અસામાજિક તત્વોને પોલીસનો કોઈપણ પ્રકારનો ભય નથી। વાઘોડિયા વિસ્તારના કાપડના વેપારી પર ફાયરિંગ કર્યું છે। વાઘોડિયા ચોકડી નજીક આશિષ બાકોલિયા પર ફાયરિંગ કરાયું છે। બાઇક પર આવેલા શખ્સોએ કારમાં સવાર આશિષ પર ફાયરિંગ કર્યું। ગોળી વાગવાના કારણે આશિષ બાકોલિયા ઘાયલ થયા છે। ઇજાગ્રસ્ત વેપારીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। કોણે કયા કારણોસર ફાયરિંગ કર્યું તેની તો તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વડોદરા શહેરની વાઘોડિયા ચોકડી ઉપર એક ભાઈ વ્યક્તિ પોતાની 4 વ્હીલ કારમાં જતા હતા। એમને ઓવરટેક કરી બાઇક ઉપર 2 જણ આવી એમને ફાયરિંગ કરેલું છે। એમને જમણા ખભા ઉપર ગોળી વાગી છે। હાલ એસએસજીમાં સારવાર હેઠળ છે અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન નીચે એલસીબી, એસઓજી, અમારું ડિવિઝન, ડીવાયએસપી ઓફિસ અને સમગ્ર જિલ્લા વડોદરા જિલ્લાની પોલીસની ટીમ તમામ થાણા અધિકારીઓ આ તપાસમાં લાગેલા છે। સાથે સાથે શહેર પોલીસ પણ મદદમાં છે સાથે જ। કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા એ એક્ઝેક્ટ હજી ખ્યાલ નથી। જે ભાઈને વાગ્યું છે એ સારવાર હેઠળ છે। એ જ્યારે થોડા વ્યવસ્થિત થશે અને સ્ટેટમેન્ટ આપશે ત્યારે ખ્યાલ આવશે। હાલ તપાસ ચાલુ છે। સીસીટીવી કેમેરા જોવાની પ્રક્રિયા ચાલુ છે। શહેર અને ગ્રામ્ય પોલીસ બંને સાથે મળી અને આમાં લાગી ગયેલા છે તપાસ। अपने घर जा रहा था तो वाघोडिया चौकड़ी पे ग्रीन सिग्नल था, मैं गाड़ी चला रहा था। साइड से 2 लोग आए और उन्होंने मेरे को गोली मार के भाग गए। बातचीत नहीं हुई सर, गाड़ी चल रही थी तो मैं गाड़ी शीशे बंद करके ही चलाता हूँ। बस वो एकदम से गोली मारी। पहले तो मुझे समझ में ही नहीं आया हुआ क्या। जब थोड़ा सा होश संभाला मैंने तब मुझे पता लगा मेरे हाथ में गोली लगी है। तो फिर मैंने गाड़ी एक हाथ से मैंने कंट्रोल करके साइड में पार्क कर दी। वहीं पे खड़ी है गाड़ी भी, वाघोडिया चौकड़ी पे अभी भी खड़ी है। ओके। फिर मैंने पुलिस को फ़ोन करा। उसके बाद फिर मुझे हॉस्पिटल लेके गए और इनिशियल ट्रीटमेंट मेरा भी चल रहा है।